તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કોઠારીયા મેઇન રોડ ઉપર ઉપસ્થિત એવા રામ રણુજા મંદિરે અને બાપુ આપણી સાથે છે. તો બાપુને આપણે પૂછીએ કે મંદિરનો ઇતિહાસ શું છે. તો શું બાપુ આપ અમને જણાવશો કે આ મંદિર વિશે શું માહિતી છે તમારી પાસે? મંદિર છે રામ રણુજા મંદિર કહેવામાં આવે છે. રાજકોટ કોઠારીયા મેઇન રોડમાં આવેલું છે અને 5 મંદિર છે. વગેરે વગેરે મોટી મંદિરો છે. જગતગુરુ રામદાચાર્ય, ખોડિયાર માતા, રામદેવ પીર અને રામ લક્ષ્મણ જાનકી, નીલકંઠ મહાદેવ, અમરકંઠ મહાદેવ અને રામેશ્વર મહાદેવની સ્થાપના કરેલ છે. હનુમાનજી છે, રંગીલા હનુમાનજી, બળવાનલ હનુમાનજી, આ બધી મૂર્તિઓ આવેલી છે. દર્શન કરવામાં બધાની મનોકામના પૂર્ણ થાય છે. દુખીશ્યામ બાપુ રામ બાપુની સ્થાપના કરેલી છે. શ્રી 1008 દુખીશ્યામ બાપુ, શ્રી 1008 રામદાસજી મહારાજ, એમાં પડશે છે રઘુનાથદાસજી શું ને આ પથાની વિકાસ ને વ્યવસ્થા મારા ગુરુજીએ અમે બધાએ કરેલી છે અને સાધુ સંતો ક્ષેત્ર ભોજન ચાલે છે. દર્શનાર્થીઓ આ બધે ઉત્સવ મનાવાય છે. મહાશિવરાત્રી, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, જલજમણી એકાદશી, શ્રાવણ માસમાં અખંડ કીર્તન થાય છે. શ્રાવણ માસમાં સાધુ ભોજન પણ કરાવાય છે. બધાને દાન પુણ્ય થાય છે. તો આ રીતનું ગુરુ પૂર્ણિમા ઉત્સવ આ બધા મનાવાય છે. બધાની માનતા કરે છે. ઓઢની માનતા અને સંતાનની માનતા, રોજની માનતા બધી પૂરી થાય છે. આ દર્શન કરવા માટે જય સીતારામ, જય રામ. જય રામ.